ભાવનગર શહેરના વોરા બજારમાં દેસાઈ શેરીમાં આવેલી નાણાવટી ચેમ્બરમાં દુકાન નંબર 5માં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ દુકાનના તાળા તોડીને ચોરી કરી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વોરા બજારમાં દેસાઈ શેરીના નાણાવટી ચેમ્બરમાં કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા શખ્સને ત્યાં ગત મોડી રાત્રે અજાણ્યા 3 શખ્સો પ્રવેશ કરીને તાળા તોડી આશરે 10,000ની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનારે અન્ય સીસીટીવીમાં જોતા રૂમાલ બાંધેલા 3 શખ્સો હોવાનું જાણવા મળ્યું હતું. બનવા બાદ પોલીસને જાણ કરાઈ હતી. વારંવાર થતી ચોરીઓના કારણે વેપારીઓમાં નારાજગી જોવા મળી. સોની જમનાદાસ રામજીભાઈ. તમારી કયા દુકાન આવી છે? મારી દુકાન વોરા બજાર દેસાઈ શેરી નાણાવટી ચેમ્બરમાં આવેલી છે. કઈ દુકાન છે? દુકાન નંબર 5 કૃષ્ણ જ્વેલર્સ ગોલ્ડ એન્ડ સિલ્વર. શું આજે ઘટના? આજે રાતના કોઈ પણ સમયે મારી દુકાનના તાલા તોડેલા છે અને કેમેરા તોડી નાખેલા છે. કેટલા વાગે એ ખબર નથી અમને, પણ સવારે 9:30 વાગે મારો મોટો દીકરો ઉપર દુકાન છે, એ દુકાને આવ્યો ત્યારે એણે મને ફોન કર્યો કે પપ્પા દુકાનના તાળા તૂટેલા છે અને ભાઈ દુકાને નથી, તો કોણે તોડ્યા? મેં તો પછી સર તમે આવ્યા અને એમને જોયું તો દુકાનના તાળા તોડેલા હતા, કેમેરા તોડેલા હતા અને શટર અડધું ઊંચું કરેલું હતું. અને અમે અમારી દુકાન સામે કેમેરામાં જોયું તો 3 જણા રૂમાલ બાંધીને રાતે કટરથી તાળા તોડતા હોય એવું દેખાય છે અમારી સામેના કેમેરામાં. કેટલી રકમ ગઈ? સાંજે લગભગ 10,000 રૂપિયા જેવું આશરે રોકડ હોય. આ બાજુ આ વિસ્તારમાં વારાગડી આ વિસ્તારમાં લગભગ ચોથો પાંચમો બનાવ છે. લગભગ 3 મહિના અગાઉ ત્યાં અહીંયા દેસાઈ શેરીમાં તે 3-4 દુકાનના તાળા તૂટેલા છે. એટલે આ બાજુ અવારનવાર આ લોકોને રંજાડ છે જ. એટલે પોલીસ ખાતું આમાં કંઈ પગલાં લે. અમે 10 વાગ્યાની ફરિયાદ નોંધાવી છે તો 12:30 વાગવા આવ્યા, પણ હજી એનો તરફથી કાંઈ જવાબ. 3 અમે ફોન સામેથી કર્યા છે પણ આવે છે એમ ફોન કરે છે. રાહ જોઈને ઊભા છીએ હું તો.